પહેલા આપણે વાત કરીએ વલસાડની તો વલસાડ તાલુકાના પાથરી ગામમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરતી ઘટના સામે આવી છે। ગામમાં આવેલા એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો દુર્ગંધ મારતો કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાનો આજે કારણે સમગ્ર ગામમાં ભારે રોષ ફેલાયો છે। કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ચાલી રહેલા આ પ્રવૃત્તિથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામના સરપંચ અશોકભાઈ પટેલે જણાવ્યું કે સંપતભાઈ બુધાભાઈ પટેલે અગાઉ મત્સ્યપાલન હેતુથી આ તળાવ ખોદાવ્યું હતું અને હાલ આ તળાવ પૂરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ તેમાં માટીના બદલે નગરપાલિકાનો ગંદો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। ઉપસરપંચે જણાવ્યું કે કચરામાંથી ઉઠતી તીવ્ર દુર્ગંધના કારણે ગામ લોકો તેમજ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી રાત દિવસ કચરો નાખવાની કામગીરી ચાલુ હોવાથી રાત્રે ઊંઘ લેવો પણ મુશ્કેલ બની ગયું છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ કામગીરી માટે ગ્રામ પંચાયતની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નથી। ગ્રામજનોની માંગ છે કે કચરો ઠાલવવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો તળાવ પૂરવું હોય તો માટીનો ઉપયોગ કરવામાં આવે। ઉપસરપંચે ચીમકી આપી છે કે જો કાર્યવાહી ન થાય તો જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવશે। ખાનગી તળાવ છે ભાઈનું અને એ ડમ્પિંગ સાઇટથી કંઈક વેસ્ટ કચરો લાવે છે અને એ તળાવ પૂરવાનો છે, પણ એ કચરો એટલો બધો દુર્ગંધ મારે છે ને કે ન પૂછો વાત। અમારી પાસે એને કોઈ જાતની પરમિશન લીધી નથી કે કોઈ બીજી જગ્યાએથી પરમિશન લીધી, એટલે હવે અમે પંચાયત તરફથી એક નોટિસ પર કરાવવાનું છે કે કદાચ રોગચાળો ફાટી નહીં નીકળે એના માટે, એ કદાચ ફાટી બી નીકળે એવું છે કે એટલું ખરાબ હાલતમાં છે ને એ કચરો। એ ભાઈને પૂછ્યું કે એવી કંઈ પરમિશન લીધી નથી એને, ને અમે પંચાયત તરફથી બી એને પૂરવાની કોઈ પરમિશન આપી નથી, એટલે એકદમ ગેરકાયદેસર ડાયરેક્ટ કરે છે। કચરો કંઈક અમને એકચ્યુઅલી ખબર નથી પણ ધરમપુર સાઈડથી લાવે છે, ડમ્પિંગ સાઈડથી કોઈ। હા ભાઈ, એટલે જ તો આમાં શું છે સાહેબ કે રોગચાળો ફેલાઈને કરવાની દશક છે જ આપણી, એટલે વહેલી તકે અમે ધરમપુર